તો મહિલાઓ આ વખતે બિહારની ચૂંટણીમાં કિંગમેકર સાબિત થઈ છે ત્યારે મહિલાઓ સાથે જ આ મુદ્દે પણ ચર્ચા કરવી છે ત્યારે સ્ટુડિયોથી મારી સાથે જોડાઈ ગયા છે પારુલ પટેલ ભાજપના નેતા અને સાથે જ રુચિકા કક્કડ એડવોકેટ છે અમારી સાથે જોડાઈ ગયા છે રત્ના વોરા અમારી સાથે લાઈવ કીટથી જોડાઈ ગયા છે આપ તમામનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે સૌથી પહેલા પારુલબેન તમારી પાસે આવીશ બિહારના જે પરિણામ આવ્યા છે એક જ ડાયલોગ છે ખુશ તો બહોત હોગે ડેફિનેટલી કારણ કે આટલો બધો જનાદેશ અને ડબલ સેન્ચુરી એટલે 2010નો રેકોર્ડ ફરીથી બ્રેક કરવા જઈ રહ્યા છીએ એટલે એક્સેલન્ટ બિહારની જનતાને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ આભાર આપના માધ્યમથી કહેવા માંગીશ અને એનડીએના એક દેવ દુર્લભ કાર્યકર્તાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે ગ્રાઉન્ડ લેવલ પર જઈ અને જે કામ કર્યું છે અને યોજનાઓ દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડી છે અને જે વિકાસની રાજનીતિ મોદી સાહેબ એટલે નરેન્દ્રભાઈ અને નીતિશભાઈની બંનેની જે જોડીએ કમાલ કર્યો છે એ સર્વને ખૂબ ખૂબ અભિનંદન આપીશ ડેફિનેટલી ખુશ છીએ અને કહેવાય ને કે ભાઈ વિકાસની રાજનીતિ છે ને અલ્ટિમેટ એ જ જીતે છે ચાહે આપણે ઘણી મહાગઠબંધને પણ વાયદાઓ કર્યા પણ એ ખોટા કારણ કે આજ સુધી આપણે જોયું છે કે એમને જે પણ વાયદા કર્યા છે એ લોજિકલ હોતા જ નથી 1 કરોડ સરકારી નોકરીઓ આપવાની વાત કરી તો એ કોઈના ગળામાં ઉતરે જ નહીં એવી વાત હતી કારણ કે 1 કરોડ સરકારી નોકરી એટલે માની લો કે બેઝિક મિનિમમ વેજીસ ગણીએ સરકારી નોકરીમાં 20-25 હજાર પણ ગણીએ તો 1 કરોડ એટલે કે એનું મલ્ટિપ્લિકેશન કરીએ ને તો એ બિહારના બજેટ કરતાં પણ વધી જાય આખા સ્ટેટના બજેટ કરતાં પણ વધી જાય એટલે એ શક્ય જ નહોતું એટલે પ્રજા છે ને બહુ જાણે છે ને હોશિયાર છે આપણે જોયું કે બિહારમાં બ્રેઇન પાવર અને મસલ પાવર બંને છે બિહારમાં બ્યુરોક્રેટ્સ આપણે આખા ઇન્ડિયામાં જોઈએ ને તો બિહારથી જ મોટા ભાગે જતા હોય છે યુપીએસસીનું રિઝલ્ટ આવે ને ટોપર્સમાં બિહાર જ આપણને દેખાતું હોય એટલે આઈપીએસ હોય કે કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ ને તો એ બ્યુરોક્રેટ્સ બિહારથી આવે છે એટલે ખૂબ હોશિયાર પ્રજા છે એટલે એ જોવે ને કે ભાઈ લોંગ ટર્મ વિઝન કોનું છે અને સ્ટેબિલિટી કઈ સરકાર સાથે અલ્ટિમેટ ફ્લક્ચ્યુએશન વાળી જો સરકાર હોય અને ડબલ એન્જિનની સરકાર છે જે કેન્દ્રમાં પણ અમારી સરકાર એનડીએની છે અને સેમ ગઠબંધન સાથે અમે સ્ટેટમાં દરેક સ્ટેટમાં અમે લોકો સેમ ગઠબંધન સાથે લડીએ છીએ એટલે અમારું ટીમવર્ક બહુ સોલિડ હોય છે જ્યારે મહાગઠબંધનમાં શું છે કે સેન્ટરમાં તો એ લોકો ગઠબંધન કરે છે પણ અહીંયા જ બિહારમાં એ ઓપોઝિશનમાં લડે છે એટલે અંદર જ એ લોકોને જ્યારે સીટ શેરિંગની વાત આવે ત્યાંથી જ લડાઈ ચાલુ થઈ જાય જ્યારે પોસ્ટર્સ લાગે ત્યારે જ રાહુલ ગાંધી તેમાંથી ગાયબ થઈ જાય એટલે અને પછી બીજી વખતે પોસ્ટરમાં લાગ્યા તો એકદમ સ્ટેમ્પ સાઇઝના રાહુલ ગાંધીનો ફોટો લાગ્યો એટલે અને આપણે જોયું કે 2 સેકન્ડ જે આનું ફેઝ ચાલુ થયો તો ઓલમોસ્ટ 20-25 દિવસથી તો રાહુલ ગાંધી ગાયબ જ છે કેમ એમને ખબર પડી ગઈ હતી કે ભાઈ આપણું અહીંયા કશું ચાલવાનું નથી કારણ કે ખોટા જુમલાઓ આપવાથી કશું જ નહીં થાય પ્રજાને બધી જ ખબર પડે છે એટલે આપણે જોવા જઈએ તો 20 વર્ષની અંદર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ છે ત્યાં બ્રિજ જે ગંગાના પારુલબેન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એ બધા ઉપર પછી આવીએ શું ડેવલપમેન્ટ છે અમારી સાથે કોંગ્રેસના નેતા રત્નાબેન વોરા પણ જોડાયેલા છે રત્નાબેન બહુ બધો પ્રચાર કર્યો ગ્રાઉન્ડ લેવલે પણ પહોંચ્યા પરંતુ કંઈ ના ઉકળ્યું અને અત્યારે જે સીટો મળી રહી છે ઘણી જ પડતી પરિસ્થિતિ જી ભાવિની બેન હવે ચૂંટણીનું જે અંતિમ તબક્કાનું જે રિઝલ્ટ આવી જ ગયું છે લગભગ તો બધાએ સ્વીકારી લીધું છે અને માની લીધું છે કે ભાઈ એનડીએની સરકાર બની રહી છે તો સૌથી પહેલાં તો હું અભિનંદન તો પાઠવું છું પરંતુ સાથે એ પણ કહું છું કે જો જીતા વો સિકંદર તો એમને તો અભિનંદન છે જ પરંતુ આ અભિનંદનની સાથે હું બહુ જ દુઃખની લાગણી સાથે હું વાત કરવા માંગુ છું કે અહીંયા પ્રજાતંત્ર હારી ગયું છે અહીંયા લોકતંત્ર હારી ગયું છે અને જ્ઞાનેશ કુમાર જીતી ગયા છે શરૂઆતથી જ્યારથી એસઆઈઆર શરૂ થયું ત્યારથી જ એમને મનમાં એ જ હતું કે કેન પ્રકારણ ગમે તે થાય પરંતુ બિહારના ઇલેક્શન અમારે જીતવાના છે એ બિહારના ઇલેક્શન એમના માટે લિટમસ પોઈન્ટ હતું અને જ્ઞાનેશ કુમારે એ બધી સુખ સુવિધા સગવડ અને સંસાધનો પૂરા પાડ્યા જેનાથી ભારતીય જનતા પાર્ટી અને એનડીએ એટલે કે રત્નાબેન તમે એવું કહી રહ્યા છો કે એનડીએ આજે એ જ થયું છે આ લોકતંત્રની હત્યા જ કહેવાય છે એક બાજુ રત્નાબેન એક મિનિટ પોતે ભાજપના જે નેતાઓ છે કાર્યકર્તાઓ છે અને ઇવન ભાજપના પૂર્વ રાજ્યસભાના મેમ્બર બે જગ્યાએ
વોટ કરીને આવે છે, દિલ્હી દ્વારકામાં અને પછી બિહારમાં. એ જ રીતે એમના સાંસદ બંને આંગળીઓ બતાવે છે, બંને હાથની. એમના પોતાના ચાલુ સાંસદ ભાજપના બંને આંગળીઓ બતાવે છે અને કહે છે કે મેં બિહારમાં વોટ કર્યું છે. તો એનાથી શું સાબિત થાય છે? બિલકુલ ક્લિયર કટ સાબિત થાય છે કે વોટ ચોરી થઈ છે અને જોરદાર ડંકાના ચોટ ઉપર વોટ ચોરી થઈ છે. અને બિહાર આપ સમજી શકો છો, રત્નાબેન, જ્યારે બિહારમાં મારો પણ સવાલ તબક્કાના સાંભળો. ચૂંટણી ચાલતી હતી, લોકો હજી લાઈનમાં લાગ્યા હતા. 7 થી 8 વાગ્યા સુધી લાઈનોમાં લોકો તૂટતી નથી અને ત્યાં 5 વાગે તો એક્ઝિટ પોલ આવી જાય છે અને એક્ઝિટ પોલમાં તો ભાજપનો જ બધો વિજય બતાવે છે, એનડીએનો જ વિજય બતાવે છે. તો હજી તો ચૂંટણી થઈ રહી છે, તો પછી એક્ઝિટ પોલ કેવી રીતે આવી ગયા? અને આ નવા એક્ઝિટ પોલ, એમની શું મેથોડોલોજી હતી, કેવી રીતે એમને બધા પુરાવા લીધા અને કોની સાથે વાત કરી, એ બધું તો કંઈ ક્લિયર હતું જ નહીં. ખાલી કહી દીધું. ઇટ મીન્સ કે નરેટિવ ઓલરેડી સેટ હતા. પછી આપણા જે મુખ્ય આપણા જે હોમ મિનિસ્ટર છે અમિત શાહજી, એ બિહારમાં જઈને હોટલમાં જઈને બેસી ગયા અને હોટલના સીસીટીવી કેમેરા ઉપર કાગળ ચોંટાડી દીધું. ભાઈ શું ચોરી કરવા ગયા હતા? કયા અધિકારીને મળવા ગયા હતા? શું તમારા પેટમાં પાપ હતું કે સીસીટીવી કેમેરા ઉપર તમે કાગળ ચોંટાડી દીધા? આ બધા જવાબ છે, માંગ છે. અને બીજી બાજુ 40,000 કરોડ રૂપિયા ચૂંટણી દરમિયાન વેચવામાં આવ્યા છે. અને આ 40,000 કરોડ રૂપિયા ઓછી કિંમત નથી હોતી. એક ગરીબ બેનના ઘરમાં જો તમે 10,000 નાખી દો અને પછી બીજા એના બેંક એકાઉન્ટમાં અને પાછળથી તમારો કાર્યકર્તા જઈને કહી દે કે જો તમારે ભાજપને જ વોટ આપવા છે અને જો ભાજપને વોટ નહીં આપો તો આ 10,000 રૂપિયા અમે લઈ લઈશું. તો એવી બેન રત્નાબેન ઘણા બધા આંકડાની વાત કરી. પારુલબેન શું કહેવા માંગતા હતા? પરંતુ ખાતામાં તો 10,000 રૂપિયા આવી ગયા છે અને ગરીબ માણસ માટે 10,000 રત્નાબેન, તમે એક મિનિટ પારુલબેન, કેમ કે બધા બોલીશું તો કોઈનો અવાજ નહીં સંભળાય. મુદ્દાઓ કોઈ નહીં, મુદ્દા નથી જીત્યા, પરંતુ અહીંયા મુદ્રા જીતી ગઈ છે. પારુલબેન જવાબ. જી ભાવિનીબેન, રત્નાબેનની હંમેશા આદત રહી છે કે હવામાં વાતો કરવી. આંકડાઓ ક્યાંથી લાવે છે કદાચ એમને જ ખબર હશે. 10,000ની વાત કરું જે મહિલાઓને આપે છે, તો એ મહિલાઓને વ્યક્તિગત એમના અકાઉન્ટમાં વ્યક્તિગત રીતે નથી આપ્યા, એમને જૂથ સહાય તરીકે આપ્યા છે. અને જૂથ સહાય એના માટે છે કે બધા ભેગા થઈ અને કોઈ ઉદ્યોગ કરે, જે લઘુ ઉદ્યોગ કરે કે ઘરમાંથી નાનો કોઈ ઉદ્યોગ કરી શકે, એના માટે સહાય આપી છે. કારણ કે ને સશક્ત કરવાની એનડીએને જવાબદારી લીધી છે અને કરે છે. પગ પર થશે તો એનું ફેમિલી ઉપર આવશે, એની ઓવરઓલ એની લાઈફસ્ટાઈલ ચેન્જ થશે. એના માટે કારણ કે આપણે જોયું કે 20 વર્ષ પહેલાની શું સિચ્યુએશન હતી. ગુંડારાજ હતું કે ભાઈ જંગલરાજ હતું. દિવસે એટલે બપોરે 12 વાગે 2 વાગે એવા ટાઈમે કિડનેપિંગ થતા હતા. એ પણ બાઇક ઉપર મહિલાઓ, દીકરીઓને ખેંચીને કિડનેપિંગ થતા આપણે જોયા છે. એટલે ખોટા ગેરમાર્ગે દોરવું એ યોગ્ય નથી અને વિકાસની રાજનીતિનો આ વિજય થયો છે એ માનવું રહ્યું. આપણે જોયું કે તેજસ્વી યાદવ સીએમ ફેસ હતો, એ જ હારી રહ્યો છે. એટલે તમારી નીતિ રીતિ કશું છે જ નથી. નિયત નથી, નીતિ નથી, નેતૃત્વ ક્યાં નથી, અનુભવ. અને આજે વિશ્વ લેવલે જેમનું નામ છે કે વિશ્વના લોકપ્રિય નેતા જ્યારે ભારતીય જનતા પાર્ટીનું ને એનડીએનું નેતૃત્વ કરતા હોય ને એવા અમારા નરેન્દ્રભાઈ મોદી સાહેબ હોય અને રણનીતિકાર અમિતભાઈ શાહ સાહેબ હોય ને, એટલા માટે આ વિજય અને ઓવરઓલ કામ બોલે છે ને. કામ પર આપણે આગળ વાત કરીએ. હાલ